મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે ₹367.78 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। દાહોદના સિંગવડ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સિંગવડ તાલુકા સેવા સદન, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતન મહાલ રીંછ અભયારણ્યનો વિકાસ, નવી ઔદ્યોગિક વસાહત અને રમતગમતના મેદાનો સહિતના મહત્વપૂર્ણ પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે દાહોદના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી મંત્રી પીસી બરંડા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ છે। તેમણે વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે થયેલા રોકાણનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણીથી દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલના જળાશયો ભરાવાના 5500 કરોડના પ્રોજેક્ટ થકી 51,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈના લાભો મળશે। દાહોદને આકાંક્ષી જિલ્લા તરીકે દેશ માટે ઉદાહરણરૂપ બનાવવા પણ તેમણે આહવાન કર્યું હતું। દાહોદના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં દાહોદ જિલ્લાએ વિકાસને નવી દિશા પ્રાપ્ત કરી છે અને રાષ્ટ્રીય રાજમાર્ગ, રેલવે ક્ષેત્રે રોકાણ તેમજ શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ થકી આર્થિક પ્રગતિને વેગ મળ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના પદાધિકારી, વિવિધ ધારાસભ્યો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।